લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ભાજપ પણ લોકસભાની બેઠકો કબજે મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। પ્રદેશથી લઈને રાષ્ટ્રીય નેતાઓ પણ જે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પાયાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જેઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે દાહોદ લોકસભા બેઠક કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લાના મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા પણ એક અવનવો પ્રયોગ અપનાવવામાં આવ્યો છે। પોતાની કારમાં જ તેઓએ પોતાની ઓફિસ બનાવી દીધી છે અને આ જે હરતી ફરતી મોબાઈલ ઓફિસ બનાવવામાં આવી છે। આપણી સાથે અહીંયા નરેન્દ્રભાઈ સોની છે, તેઓ સાથે વાતચીત કરીશું। કઈ રીતના આ વિચાર આવ્યો છે? દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હોવાના નાતે મારે ફિલ્ડ વર્ક પણ કરવું પડે, પ્રચારમાં પણ જવું પડે અને ઓફિસના જે અમારા પ્રદેશના પરિપત્રો હોય એના જવાબ આપવાના, એની સાથે સાથે અમારે પરિપત્રને જે જવાબો મોકલવાના હોય એ અમારે એને પ્રેક્ટિકલ સ્વરૂપે પણ મોકલવાના હોય છે। તો અમે કાર્યાલય જઈએ અને અમારો જિલ્લો મોટો છે તો ત્યાંથી પાછું કાર્યાલય આવવું અઘરું પડતું હોય છે। તો અમે એક વિચાર કર્યો કે કેમ નહીં આપણે કમલમની નાનું કમલમ, મિની કમલમ આપણે કાર્યાલયમાં જ ઓફિસમાં જ બનાવી દઈએ, હરતી ફરતી ઓફિસમાં જ બનાવીએ। તો અમારે એ વિચાર આવતા અમે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક હરતી ફરતી ઓફિસનું નિર્માણ કર્યું છે। કહી શકાય કે આ ઓફિસથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતના ફાયદો થશે? આ ઓફિસમાં તમામ પ્રકારની અમારી પ્રચાર સામગ્રી હોય છે। અમારા કમલમમાં જે પ્રકારના અમારે ડેટા જરૂરી હોય, લાભાર્થી સંપર્કની યાદી હોય, અમારી પાસે દરેક મંડળોની યાદી હોય, એ અમે એનો ઉપયોગ અહીંયાથી કરી શકતા હોય છે। સભા સ્થાનની કોઈ મંજૂરી લેવાની હોય, સભા સ્થાન માટેની જે યાદી બનાવવાની, એ બધું કામ અમે કાર્યાલયને જવું પડે અને પ્રચારમાં રહેતા જ ગ્રામ્ય વિસ્તારનો સંપર્ક કરતા અમે બધા કામો અહીંયા ઓફિસમાંથી કરી શકીએ છીએ। પાછલી વિધાનસભા હતી 2022ની, તેમાં પણ આપને આ કાર્યાલય બનાવ્યું હતું, તેનાથી કેટલો ફાયદો થયો અને કઈ પ્રકારની આની નોંધ લેવાય છે? 2022માં પણ અમારી 3 સીટો હતી અને 6 સીટો થઈ। એમાં કાર્યાલયની પણ મોટી ભૂમિકા હતી। લાભાર્થી સંપર્ક મેં આગળ વાત કરી એમ બધા પ્રકારના સંપર્કો અમે બલ્ક વોટ્સઅપ, બલ્ક SMS, બલ્ક વોઇસ કોલના માધ્યમથી સંપર્કમાં રહેતા હોય છે। અમારા ઉમેદવાર જ્યાં પ્રચાર કરવા માટે જાય ત્યાં અગાઉથી અમે એ લોકો જોડે સંપર્કમાં રહીને ત્યાં સ્થળ પર રહેવા માટે સૂચના આપતા હોય છે। આ ઓફિસની મુલાકાત ગયા વખતે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાજી પણ અમારી ઓફિસની મુલાકાત લીધી છે, અમિત શાહ સાહેબ પણ આ ઓફિસ જોઈ છે, CR પાટીલ સાહેબ પણ આ ઓફિસ અમારી જોઈ। આ વખતે અમારા રત્નાકરજી છે સંગઠન મહામંત્રી, એમને પણ આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે। ગયા વખતે અમારા ગુજરાતના સહપ્રભારી છે સુધીર ગુપ્તાજી, તેઓ પણ આ ઓફિસની ટેકનોલોજીનો આખો સમજી અને એ ખૂબ ખુશ થયા અને અભિનંદન પાઠવ્યા હતા। કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયનો બચાવ કરવા માટે અને દાહોદ લોકસભા બેઠકને કબજે મેળવવા માટે કંઈક અવનવો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ફરતી ફરતી જે ઓફિસ બનાવવામાં આવી હતી, જેની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાય છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ભાજપ પણ લોકસભાની બેઠકો કબજે મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। પ્રદેશથી લઈને રાષ્ટ્રીય નેતાઓ પણ જે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પાયાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જેઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે દાહોદ લોકસભા બેઠક કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લાના મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા પણ એક અવનવો પ્રયોગ અપનાવવામાં આવ્યો છે। પોતાની કારમાં જ તેઓએ પોતાની ઓફિસ બનાવી દીધી છે અને આ જે હરતી ફરતી મોબાઈલ ઓફિસ બનાવવામાં આવી છે। આપણી સાથે અહીંયા નરેન્દ્રભાઈ સોની છે, તેઓ સાથે વાતચીત કરીશું। કઈ રીતના આ વિચાર આવ્યો છે? દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હોવાના નાતે મારે ફિલ્ડ વર્ક પણ કરવું પડે, પ્રચારમાં પણ જવું પડે અને ઓફિસના જે અમારા પ્રદેશના પરિપત્રો હોય એના જવાબ આપવાના, એની સાથે સાથે અમારે પરિપત્રને જે જવાબો મોકલવાના હોય એ અમારે એને પ્રેક્ટિકલ સ્વરૂપે પણ મોકલવાના હોય છે। તો અમે કાર્યાલય જઈએ અને અમારો જિલ્લો મોટો છે તો ત્યાંથી પાછું કાર્યાલય આવવું અઘરું પડતું હોય છે। તો અમે એક વિચાર કર્યો કે કેમ નહીં આપણે કમલમની નાનું કમલમ, મિની કમલમ આપણે કાર્યાલયમાં જ ઓફિસમાં જ બનાવી દઈએ, હરતી ફરતી ઓફિસમાં જ બનાવીએ। તો અમારે એ વિચાર આવતા અમે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક હરતી ફરતી ઓફિસનું નિર્માણ કર્યું છે। કહી શકાય કે આ ઓફિસથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતના ફાયદો થશે? આ ઓફિસમાં તમામ પ્રકારની અમારી પ્રચાર સામગ્રી હોય છે। અમારા કમલમમાં જે પ્રકારના અમારે ડેટા જરૂરી હોય, લાભાર્થી સંપર્કની યાદી હોય, અમારી પાસે દરેક મંડળોની યાદી હોય, એ અમે એનો ઉપયોગ અહીંયાથી કરી શકતા હોય છે। સભા સ્થાનની કોઈ મંજૂરી લેવાની હોય, સભા સ્થાન માટેની જે યાદી બનાવવાની, એ બધું કામ અમે કાર્યાલયને જવું પડે અને પ્રચારમાં રહેતા જ ગ્રામ્ય વિસ્તારનો સંપર્ક કરતા અમે બધા કામો અહીંયા ઓફિસમાંથી કરી શકીએ છીએ। પાછલી વિધાનસભા હતી 2022ની, તેમાં પણ આપને આ કાર્યાલય બનાવ્યું હતું, તેનાથી કેટલો ફાયદો થયો અને કઈ પ્રકારની આની નોંધ લેવાય છે? 2022માં પણ અમારી 3 સીટો હતી અને 6 સીટો થઈ। એમાં કાર્યાલયની પણ મોટી ભૂમિકા હતી। લાભાર્થી સંપર્ક મેં આગળ વાત કરી એમ બધા પ્રકારના સંપર્કો અમે બલ્ક વોટ્સઅપ, બલ્ક SMS, બલ્ક વોઇસ કોલના માધ્યમથી સંપર્કમાં રહેતા હોય છે। અમારા ઉમેદવાર જ્યાં પ્રચાર કરવા માટે જાય ત્યાં અગાઉથી અમે એ લોકો જોડે સંપર્કમાં રહીને ત્યાં સ્થળ પર રહેવા માટે સૂચના આપતા હોય છે। આ ઓફિસની મુલાકાત ગયા વખતે
આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી પણ અમારી ઓફિસની મુલાકાત લીધી છે. અમિત શાહ સાહેબ પણ આ ઓફિસ જોઈ છે. CR પાટીલ સાહેબ પણ આ ઓફિસ અમારી જોઈ. આ વખતે અમારા રત્નાકરજી છે સંગઠન મહામંત્રી, એમને પણ આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે. ગયા વખતે અમારા ગુજરાતના સહપ્રભારી છે સુધીર ગુપ્તાજી, તેઓ પણ આ ઓફિસની ટેકનોલોજીનો આખો સમજી અને એ ખૂબ ખુશ થયા અને અભિનંદન પાઠવ્યા હતા. કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયનો બચાવ કરવા માટે અને દાહોદ લોકસભા બેઠકને કબજે મેળવવા માટે કંઈક અવનવો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ફરતી ફરતી જે ઓફિસ બનાવવામાં આવી હતી જેની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાય છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.